નવું ને અવગણવું નથી. તમારો જ ગીત લયમાં ક્યાં તૂટે છે. ગેય ગીત બનાવો છો તમે, એઆઈ ને આપો કે અમારું ગીત છે, ગાઈ શકાય એવું ગીત છે, તો લયમાં ક્યાંય તૂટો છે એ તમને તરત તમારી આંગળી કહેશે. આ એઆઈ આંગળી વગું છે, આ એઆઈ મોબાઈલ વગું છે. એના માટે મોટા મશીનો વસાવવાની જરૂર છે. તમને કહેશે કે ત્રીજી કડીમાં તમારું આ લય તૂટે. દુનિયા ન્યા ઊભી છે ને આપણે હવે ત્યાં જવું છે. આપણે ત્યાં જવું છે. આપણી કૃતિ. મેં તો ભાઈ શૈલેષભાઈને કહ્યું કે શૈલેષભાઈ એઆઈને તમે ઓળખો. તમારા જ નિબંધોની જે બુક છે ને, એ તમારા નિબંધો તમે બધા એઆઈને આપ્યા હોય અને પછી તમને સુધારીને આપશે. તમારે એકેડેમીએ ફરજિયાત તમને પહેલો નંબર આપો. આ એઆઈની તાકાત છે. હવે થોડુંક એની સાથે આપણે તાલ મિલાવતા છીએ. આપણી વેદના સંવેદના લખાય છે, લખાતું રહેશે, ભૂસાતું રહેશે. કેટલા આવીને કવિને વૈદ્યા, કેટલા વૈદ્યા ગણ્યા ગાંઠા આપણે યાદ રહ્યા. શું કામ કે ભાઈ તુલસી યાદ રહ્યો, કબીર યાદ રહ્યો, ના કે યાદ રહ્યા કેટલા. ડુમકેની વાત કરીએ આ બાજુ. હમણાં આપણે પૂછીએ કે ગુજરાતમાં કેટલા વ્યક્તિઓ જ્ઞાનપીઠ મળ્યો, બહુ યાદ નહીં આવે. એમાં સાલ તો પૂછવાની વાત જ નહીં આવે. રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તો શા માટે મળ્યો, કેવી રીતે મળ્યો એ ખબર નથી. 10 લીટી 15 લીટી કે 20 લીટીનું કાવ્ય લખ્યું અને ખુશ નથી થયું. સ્ટોરી લખી, વાહવા થઈ, એન્થોલોજીમાં છપાણી, ખુશ નથી થયું. કોઈ ગ્રુપમાં જોડાણા છીએ, કોઈ રચના, કોઈ સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો, એ સર્ટિફિકેટ આપણે મળે ને. ફેસબુકમાં મૂકી, ઇન્સ્ટાગ્રામ વગેરે વગેરેમાં મૂકી, બસ એનાથી ખુશ નથી થતું. આ બધા ઈ મેગેઝિનને પાના ભરવા હોય છે સાહેબ. એ તો હું લખીને મોકલું ને મારા ફોટા સહિત ધડાધડ મૂકી દેશે, છાપી દેશે ને. ઈ મેગેઝિનને પાના ભરવા, એમાંથી બહાર નીકળવું છે. આપણે લાયકુના માણસ નથી થવું, હાઈકુના માણસ થવું છે. કે એક રચના બહાર પડે એટલે આપણી હુંકાઈ ચાલી ગઈ. લાયકુને શું કરવાના, અંગૂઠા મળે કે ન મળે. પણ આ જ અંગૂઠો, આ જ આંગળા, આ વેદના, આ સંવેદનાનો સ્પર્શ છે ને, એ હવે કોઈને પગે લાગવામાં કદાચ ન વપરાય તો ઇટ્સ ઓકે. એ બાપનો દીકરો એના ટેરવા જ્યારે મોબાઈલ અને લેપટોપ પર મૂકી અને નામ કાઢે ને, તો હું તો એમ કહું છું કે વંદન કરતા પણ નથી. જૂની પ્રથામાંથી નીકળવું પડશે, જૂના વિચારોમાંથી નીકળવું પડશે, જૂના ખ્યાલોમાંથી નીકળવું પડશે. ક્યાં સુધી હંમેશા મા બાપને માન આપવું જોઈએ, મા બાપને આમ કરવું જોઈએ. આ બધું કોણ બોલે ખબર? આ દીકરી નહીં બોલે, હું બોલીશ, તમે બોલશો. એટલા માટે કે આપણે મા બાપ છીએ. આપણે એમને ઇમોશનલી બ્લેકમેલ તો ન કહીશું, એને લાગણીશીલ બનાવીને આપણે માન જોઈએ છીએ. આ જ્યારે 30 વર્ષ પછી માં બોલશે, માં બનશે, જ્યારે આ સેમ આપણી જે પણ ડાયલોગ બોલશે કે મા બાપને માન આપવું જોઈએ, માં એટલે માના ચરણમાં સ્વર્ગ છે ને એક્સેટ્રા. માના ચરણમાં સ્વર્ગ હોય તો રોજ હું તો કહું છું એની ધૂળ લે. મને ઉપરવાળો જો સર્ટિફિકેટ આપે કે તું આવ એટલે તારું સ્વર્ગ પામ. આ બધી વાત છોડી દેવી છે, તથ્યમાં જ આવવું છે. અને એ તથ્ય તમારી પાસે કલમ છે. આટલા તમે લગભગ 100 ની આસપાસ વ્યક્તિ અહીં બેઠા છો. આ સંસ્થાની અંદર આ સિવાય 4 ગણા વ્યક્તિ બહાર છે સ્ટાફ તરીકે, તમારા વેડછીની અંદર ઢગલા પણ સેંકડો વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભણી રહ્યા છે. એ બધામાંથી કેમ તમે જ લખો છો? તમે શું કામ એને બેન કવિતા લખો છો? તમે શું કામ વાર્તા લખો છો? કેમ બાકીના નથી લખતા? વાય હું તમને પૂછું છું કે તમે જ કવિતા લખો છો, તમે જ વાર્તા લખો છો, બીજા કેમ નથી લખતા? કારણ કે સરસ્વતીએ, કુદરતે, ભગવાને જે કોઈ એને તમને પસંદ કર્યા છે ને આ મહામૂલી એના વારસદાર ઉપરવાળા પોતે છે. એ સરસ્વતી આપણે કહીએ કે કુદરત કહીએ, એના વારસ